કોની મેચ ચાલે યાર? આ ચેન્નઈને કોલ કર્યા. કઈ જગ્યાએ હતો? એટલે ઈડન ગાર્ડનમાં કોલ કરાવવા માં. તો ધોની આનો એટલે મને અવાજ કેમ કરે? નાટક કેમ કરે? ભાઈ ધોની અને બોસ છે. આખું ઇન્ડિયા એનું હોમ ગ્રાઉન્ડ છે. The motherfucking Eagle Double G. Snoop Dogg. બધે જ આમ બોલે ધોની ધોની. ઓ ભાઈ તું ક્યાં હતો? તને આઈપીએલ ની ફાઇનલ રમવા મેં તને કેમનો છોડું છું? તું અમને વખતો તો તારા બાપા લોકો તારી વાત જોતા હતા. એક ટીમ તો ફાઇનલમાં નક્કી જોઈએ. ચેન્નઈ સુપર કિંગ હું કેવું? Chennai Super Kings again. ઓય મેહુલ, ઓ મેહુલ. ક્યાં ઘટા બાંધતો છે? એલા આશીર્વાદ મને ગાડી દીધી. આસવી વાગ્યા હતી. હા. અલ્લાહ ભી એ લોકોનું એવું છે. બધું આઈપીએલ સ્ટાર્ટ કર્યું છે ને. હવે એ લોકો મને બહુ બોલે. અને ગાળ દે છે. નહીં સાંભળવાની. એ લોકો જેમ જેમ આઈપીએલ પટકે ને ચૂપચાપ બેહી રહે. એ લોકો કઈ થવાનું નહીં આસવી વાળા. નિર્ણય મારેલું. ના પણ એ લોકોએ રોહિત શર્મા અને હાર્દિક પાંડ્યાને ગાડી દીધી. એ તમારી આજ તો પ્રોબ્લેમ છે યાર. ધોની જેમ કુલ બનો. કઈ વાત કરવાનું ઇગ્નોર કરો એકદમ શાંતિ મગજથી એ લોકોને હેન્ડલ કરો. પછી એ લોકોએ ધોનીને ગાડી દીધી. હા, ચેતન ગાડી દીધી. હા, અને ઈ હોય. दुनिया हिला देंगे हम, hey! दुनिया हिला देंगे हम दुनिया हिला दे हम. ઓ જીલિયા, હા બોલ ને. તારે એક ખરાબ આડું છે. મારી કોઈ જ ખરાબ આદત નથી. લા કે નહીં, મેં તો ભળાય જ છું. મેં કોને કહેવાનું કે નહીં? અલા ભાઈ નથી. હા ચાલ મેં પેલા કહી દઉં. હા બોલ. મને એક ખરાબ આદત છે. આખો દિવસ હોવાનું ને હોવાનું જ જોઈએ. સારું તો મારી એક જ ખરાબ આદત છે. રોહિત શર્મા જે ચોગ્ગો મારે ને ત્યારે મને અંદરથી કઈ કઈ છે અને જે છગ્ગો મારે ત્યારે તો મને હે ને ઝીરો પર આઉટ થાય ને ત્યારે મને બહુ ખોટું લાગે. Royal Challengers, you play bold. Royal Challengers, just play bold. Royal Challengers, you play bold. જો હેટમાયર બી ખરીદી લીધો આરસીબી એ. આરસીબી ની ટીમ હવે મજબૂત થતી ચાલી. એ તો બધું વિજય એનું બ્લેક નાણું છે એટલે. અલા ગમે તે પણ અમારી ટીમમાં તો જો એબી ડિવિલિયર્સ, વિરાટ કોહલી, હેટમાયર આટલા બધા તો અમારા પાક્કા ખેલાડી છે ને પેલો વિસલ પોડું ચેન્નાઈનો અને તું મુંબઈ દુનિયા હલાવવાનો. આ તો તું દર વર્ષે બોલે છે ને કઈ થતું તો છે નહીં. It's the motherfucking Eagle Double G. Snoop Dogg. યસ 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 મુંબઈ જીતી ગયું. હાસ. અરે ભાઈ મુંબઈ જીતે તું કેમ ખુશ થાય છે આરસીબી વાળો? જો ભાઈ મુંબઈ ચેન્નાઈની સામે જીત્યું. દિલ્હી ને રાજસ્થાનની મેચ છે બરાબર છે. એમાં દિલ્હી જીતી જાય અને હૈદરાબાદની પંજાબની મેચમાં જો પંજાબ જીતી જાય તો બેંગ્લોર છેલ્લે ક્વોલિફાય થઈ જાય ને યાર છેલ્લી 4 મેચમાં. It's the motherfucking Eagle Double G. Snoop Dogg. એટલા માટે આવું તો આરસીબી વાળા દર વર્ષે કરે છે અને હારી જાય છે. યસ આ ફેરી અમે પાછા જઈ ગયા અને આરસીબી વાળા દર ફેરી હારી જાય છે. અલા ભાઈ આરસીબી વાળા પબ્લિકને એન્જોયમેન્ટ માટે ક્રિકેટ રમે છે બરાબર છે. અને ક્રિકેટમાં તો હાર જીત થયા કરે. 2020 નો આઈપીએલ કપ આરસીબી વાળાનો જ છે એટલું યાદ રાખજે. તમે દર વર્ષે આવું બોલે છે ને કઈ થતું નહીં તમારાથી. મુતરાઈ જાય છે. It's the motherfucking Eagle Double G. Snoop Dogg. આરસીબી વાળાની કેમ આટલી બધી મજાક ઉડાવે? લો બહુ જોરમાં પીપી લાગેલી છે. જ્યાં કર્યા છે મને. ના લા ભાઈ આજે જો ચેન્નઈ જીતી જાય ને તો આરસીબી ક્વોલિફાય થાય એવું છે. મેચ તો જોવી જ પડે યાર. એટલે હું ચેન્નઈ જીતે એક ઓવરમાં 30 રન જોઈએ છે છેલ્લી. મેહુલ ગભરાડો કેમ નહીં તું? ના ભાઈ એક ઓવરમાં 30 રન જોવે ને ક્રિસ પર જો કોણ છે? ધોની. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. આવો ભાઈબંધ, વિડિયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને નીચે જરા કમેન્ટ કરી દેજો કે તમારી ફેવરેટ કઈ ટીમ છે. ને આરસીબી વાળાને શેર જરૂર કરજો. લુખ્ખા લોકોને દર ફેરી હારી જ જાય છે. ધોની
बनाएगा नेम, गेम बनाएगा नेम, गेम बनाएगा नेम, गेम बनाएगा